જય શ્રી કૃષ્ણ મિત્રો. ચૈત્ર મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી વરુથીની એકાદશી વ્રતકથા વિશે આપણે જોશું. ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, ચૈત્ર મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ તથા તેની વિધિ કઈ છે, તેનાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે તે અમને કૃપા કરીને જણાવો. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ વરુથીની એકાદશી છે. તે સૌભાગ્ય દેનારી છે. તે વ્રતથી સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે. જો આ વ્રત એક દુઃખી સ્ત્રી કરે છે તો તેને સૌભાગ્ય મળે છે. આ વ્રતના પ્રભાવથી રાજા માંધાતા સ્વર્ગમાં ગયા હતા. આ રીતે ધુંધુમાર આદિ પણ સ્વર્ગમાં ગયા હતા. વરુથીની એકાદશીનું વ્રતફળ 10,000 વર્ષ તપસ્યા કરવાના ફળ બરાબર હોય છે. કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણના સમયે એકવાર સુવર્ણદાન કરવાથી જે ફળ મળે છે તે ફળ વરુથીની એકાદશીના વ્રતના પ્રભાવથી મનુષ્યને આ લોક અને પરલોક બંનેમાં સુખ પ્રાપ્ત કરાવે છે અને અંતમાં સ્વર્ગમાં જાય છે. હે રાજન, એકાદશીનું વ્રત કરવાથી મનુષ્ય આ લોક અને પરલોકની મુક્તિ મેળવે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે હાથીનું દાન ઘોડાના દાનથી અધિક ઉત્તમ છે. તેનાથી ઉત્તમ તલનું દાન છે. તલથી સુવર્ણનું દાન, સુવર્ણથી અન્નનું દાન શ્રેષ્ઠ મનાય છે. સંસારમાં અન્નદાન સમાન કોઈ દાન નથી. અન્નદાનથી પિતૃ, દેવતા, મનુષ્ય બધા તૃપ્ત થાય છે. શાસ્ત્રોમાં કન્યાદાન બરાબર માનવામાં આવે છે. વરુથીની એકાદશીના વ્રતથી અન્ન અને કન્યાદાનનું ફળ મળે છે. વરુથીની એકાદશીનું વ્રત કરનારે દસમના દિવસથી 10 વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ. કાંસના વાસણમાં ભોજન ન કરવું, માંસ ન ખાવું, મસૂરની દાળ, ચણા, ડુંગળી, શાક, મધ, બીજાનું અન્ન વગેરે ન ખાવા જોઈએ. બીજી વાર ભોજન ન કરવું જોઈએ. બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. એ દિવસે જુગાર ના રમવો. એ દિવસે પાન માવા ન ખાવા. દાંતણ ના કરવું. બીજાની નિંદા ના કરવી. ચાળી ચુગલીથી બચવું જોઈએ. પાપીઓ સાથે વાતચીત ના કરવી. એ દિવસે ક્રોધ ના કરવો. જૂઠું બોલવાનો ત્યાગ કરવો જોઈએ. આ વ્રતમાં મીઠું, તેલ, અન્ન વગેરે ન લેવા જોઈએ. અને પછી આગળ કથામાં ભગવાન જણાવે છે, પ્રાચીન કાળમાં માંધાતા નામના એક રાજા હતા, જે ખૂબ જ દયાળુ અને ધાર્મિક હતા. એકવાર રાજા માંધાતા જ્યારે જંગલમાં શિકાર કરવા ગયા ત્યારે એક રીંછે તેમના પગ પર હુમલો કર્યો. રાજા ખૂબ પીડિત થયા, પરંતુ ભગવાન વિષ્ણુની કૃપાથી તેઓ બચી ગયા. રીંછે તેમને ઘાયલ કર્યા પછી રાજાએ ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી. ભગવાન વિષ્ણુએ સ્વપ્નમાં આવીને કહ્યું, હે રાજન, ચિંતા ન કરો. ચૈત્ર મહિનાની કૃષ્ણ પક્ષની વરુથીની એકાદશીનું વ્રત કરો. આ વ્રત કરવાથી તમારો પગ સાજો થઈ જશે અને તમારા તમામ પાપોનો નાશ થશે. આમ રાજા માંધાતાએ વિધિપૂર્વક વરુથીની એકાદશીનું વ્રત કર્યું અને ભગવાન વિષ્ણુની શ્રદ્ધાથી પૂજા કરી. આ વ્રતના પ્રભાવથી રાજાનો પગ ઠીક થઈ ગયો અને તેઓ પૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયા. તો મિત્રો, આ વરુથીની એકાદશી વ્રત કથાનો મહિમા હતો. આ વ્રત કરવાથી પાપોનો નાશ થાય છે. સ્ત્રીઓને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આ વ્રત કરવાથી મૃત્યુ પછી મોક્ષ મળે છે અને વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવાન વિષ્ણુની અસીમ કૃપા તમારા બધા ઉપર પણ રહે એવા શુભ આશીષ. ધન્યવાદ.